તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે કોન્સ્ટેબલ સ્પેશિયલ જે કરંટ અફેર્સની સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે છે છેલ્લા 6 મહિનાના અગત્યના કરંટ અફેર્સ જોઈ રહ્યા છીએ, જેમાં આપણે છે આજે બીજો વિડીયો મૂકી રહ્યા છીએ, જેમાં પણ અગત્યના જે છે કરંટ અફેર્સના પ્રશ્ન જોવાના છીએ। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ભારતીય સેના ટૂંક સમયમાં અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે, તો અમેરિકાની કઈ કંપની દ્વારા છે આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે બોઈંગ જે કંપની છે તેમના દ્વારા છે આ અપાચે હેલિકોપ્ટર છે તેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે। ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ફતાહ હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઈરાન દેશ દ્વારા છે આ જે છે બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાસાયણિક શસ્ત્ર સંમેલનો CWC હેઠળ એશિયામાં રાષ્ટ્રીય સત્તાવાળાઓના રાજ્યો પક્ષની 23મી પ્રાદેશિક બેઠકનું આયોજન કયા દેશે કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ભારત દેશ દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વર્લ્ડ બેંકના તાજેતરના ગિની ઇન્ડેક્સ અનુસાર આવકની સમાન વહેંચણીના મામલે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે? તો આમાં જવાબ આવશે ભારત છે આમાં ચોથા ક્રમ ઉપર રહેલ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ખાલી જગ્યાને તેના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે આમાં સંજોગ ગુપ્તા છે, તેઓને ICCના છે નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ ભારત એટલે કે બાયોમેકર્સ ઓફ હેલ્થી એગિંગ રિસાઇલિંગ એડવાઇસિટી અને ટ્રાન્ઝેક્શન્સની જે પહેલ છે તે શરૂ કરી છે? તો જવાબ આવશે IISc બેંગલુરુ દ્વારા છે તેની પહેલ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયું રાજ્ય એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવશે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ઈસરો કયા રાજ્યમાં તેનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં મિત્રો છે ઈસરો તેનું બીજા નંબરનું સૌથી મોટું જે સ્પેસ સેન્ટર બનાવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ પેથિયા ડિબ્રુગારેન્સિસ શું છે? તો જવાબ આવશે આ એક પ્રકારની માછલી રહેલી છે। ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ વન બિગ બ્યુટીફુલ કાયદો કયા દેશ સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે અમેરિકા દેશ સાથે સંકળાયેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025માં એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું નિધન ક્યાં થયું હતું? તો જવાબ આવશે પન્ના ટાઈગર રિઝર્વમાં છે આ વત્સલાનું નિધન થયું હતું, જે એશિયાની સૌથી વૃદ્ધ હાથણી હતી। ત્યારબાદ તાજેતરમાં એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ એટલે કે ERASRનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે INS કરવતી છે તેના ઉપરથી છે આનું જે છે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે DRDO જે સંસ્થા છે તેમના દ્વારા છે આ વિકસાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3 માં E3 શું છે? તો આમાં જવાબ આવશે E3નો મિત્રો મતલબ થશે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ। આ E3નો મતલબ થશે।
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્ટાર લિંકે કઈ એરોસ્પેસ કંપની દ્વારા સંચાલિત સેટેલાઇટ આધારિત સેવા છે? તો મિત્રો જે સ્ટારલિંક છે તે સ્પેસ એક્સ જે એરોસ્પેસ કંપની છે તેના દ્વારા સંચાલિત જે છે એક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા આપે છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જુલાઈ 2025માં કયા દેશની મુલાકાત લીધી હતી? તમામ મિત્રો જવાબ આવશે 5 દેશોની જે મુલાકાત છે જુલાઈ 2025માં લીધી હતી. તેમાં પહેલું છે ઘાના, બીજું છે ત્રિનિદાદ અને ટોબેગો, ત્રીજું છે આર્જેન્ટિના, ચોથું છે બ્રાઝિલ અને પાંચમું છે નામીબિયા. આ 5 દેશોની મુલાકાત છે જુલાઈ 2025માં આપણા વડાપ્રધાન દ્વારા છે તે લેવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ ઓર્ડર ઓફ ધ સઘન ક્રોસ પુરસ્કારથી સન્માનિત કરવામાં તેમને આવ્યા હતા. તો આ પુરસ્કાર છે તે કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન રહેલું છે? તો જવાબ આવશે આ બ્રાઝિલ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એક્સિયન્ટ વેલેસિયા મિરાબિલિસ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તો તે કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન રહેલું છે? તો જવાબ આવશે તે નામીબિયા દેશનું જે છે સર્વોચ્ચ નાગરિક સન્માન રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે કેટલામી બ્રિક્સ સમિટ યોજાઈ હતી? તો જવાબ આવશે 17મા નંબરની બ્રિક્સ સમિટનું આયોજન બ્રાઝિલ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કયા દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ છે તે સ્વીકાર કર્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં સિંગાપોર, મોરેશિયસ અને ભૂટાન. આ 3 દેશોએ મિત્રો છે આપણું ભારત દેશનું જે યુપીઆઈ છે તેનો છે સ્વીકાર કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયો દેશ 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો જવાબ આવશે આમાં આપણો ભારત દેશ છે તે 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં જુનિયર વર્લ્ડ કપનું જે છે આયોજન કરવાનો છે. ત્યારબાદ તાજેતરમાં જ લંડનમાં આવેલા લોર્ડ્સના જે પ્રખ્યાત મેલબોર્ન ક્રિકેટ ક્લબ મ્યુઝિયમમાં કયા ભારતીય ક્રિકેટરના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે આપણા ભારત દેશના જે ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની ચિત્રનું અનાવરણ છે આ લોર્ડ્સના મેદાનમાં છે તે જે છે જે મેલબોર્ન ક્રિકેટ ક્લબના મ્યુઝિયમમાં છે અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025માં શ્રી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા વાર્ષિક સુરક્ષા કવાયતનું નામ શું છે? તો જવાબ આવશે ઓપરેશન શિવા છે તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે જેનિક સિનર છે તે મેન્સ સિંગલમાં વિજેતા બન્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો આમાં જવાબ આવશે ઈગા સ્વાઇટેક છે તે મિત્રો વિમન્સ સિંગલનું ટાઇટલ છે વિમ્બલ્ડન 2025માં છે બની છે વિજેતા. ત્યારબાદ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ અથવા તો વર્લ્ડ યુથ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 15 જુલાઈના દિવસને. કે તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સોનાલી મિશ્રા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં બહુરાષ્ટ્રીય લશ્કરી જે છે કવાયત છે તાલિસ્મેન સેબર 2025નું આયોજન કયા દેશે કર્યું હતું? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને વર્લ્ડ હેરિટેજ સાઇટ
તરીકે અંકિત કરવામાં આવી હતી. તો આ સાથે ભારતની કેટલામી આ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે? તો જવાબ આવશે ભારતની આ 44મા નંબરની છે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ મરાઠા લશ્કરી લેન્ડસ્કેપમાં કુલ કેટલા કિલ્લાઓનો સમાવેશ થાય છે? તો આમાં જવાબ આવશે કુલ 12 જેટલા છે તે કિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જુલાઈ 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમડ ગામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યમાં છે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2024-25માં કયું ભારતીય રાજ્ય પ્રોસેસ્ડ બટાકાનું અગ્રણી ઉત્પાદન બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એક્વાટેક પાર્ક નામના ભારતના પ્રથમ વોટર ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે આસામ ખાતે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોણે છે મિત્રો UN પોપ્યુલેશન એવોર્ડ 2025 જીત્યો છે? તો જવાબ આવશે વર્ષા દેશપાંડે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ડ્રોર-1 નામનો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો જવાબ આવશે ઇઝરાયલ દેશ દ્વારા છે આ સંચાર ઉપગ્રહ છે લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કયા રાજ્યએ આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સુધારવા માટે દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ છે તે શરૂ કર્યો છે? તો આમાં જવાબ આવશે આપણા ગુજરાત રાજ્ય દ્વારા છે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024-25માં ભારતમાં કેટલામાં સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 9મા નંબરના સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરાયું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સંજય કોલ છે તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પ્રોફેસર અસીમ કુમાર ઘોષની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ શ્રી અશોક જગપતિ રાજુની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગોવા રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કવિન્દ્ર ગુપ્તા છે તેઓની જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ફોજા સિંહનું નિધન થયું હતું તો તેઓ કોણ હતા? તો જવાબ આવશે તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર હતા.